મહેસાણામાં પાટીદાર દીકરીના રહસ્યમય મોતનો મામલો। રામોસણા ગામમાં રહેતી સંગીતાબેન કાંતિલાલ પટેલ નામની યુવતી ગુમ થયા બાદ મળી હતી લાશ। 10 દિવસ પૂર્વે ગુમ થયેલી યુવતી મામલે પોલીસ ફરિયાદ કરવા જતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું। પાટીદાર અગ્રણી વરુણ પટેલે આ મામલે કરી પોસ્ટ। દીકરીની હત્યા થઈ હોવા છતાં પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો પોસ્ટમાં પાટીદાર યુવતીના મોતના મામલે પોલીસ આત્મહત્યા હોવાનું કહી રહી છે। બુઢાપાલડીના એક યુવાન સાથે છેલ્લે જોવા મળેલી યુવતીના મોત મામલે વિવાદ। તમારું સવિતાબેન કંતિલાલ પટેલ। પછી આપની દીકરી સાથે શું બનાવ બન્યો હતો? એ સાહેબ એ જ કહું મુજબ જે સંગ લઈ ગયો ને જે સંગે જ મારી નાખી। ક્યાં નોકરી કરતી હતી? હોટલ પાર્કમાં। અને એની જે મરી ગઈ એ ક્યાંથી મળી હતી? એ હોસ્પિટલમાં એ પારવેની તળાવમાં। તમને કોણે જાણ કરી હતી? મને પોલીસે કરી। હું તો જઈ તાણે મને જાણ થઈ। પોલીસ ફરિયાદ લે છે કે નથી લેતી? આપણે પોલીસ કહે કે અકસ્માત કેસ કૂદકો માર્યો એ કહે સાહેબ। હવે આપની માંગ શું છે તમારી? મારે તો નાઈ જો મારી છોરીનો। કોઈના ઉપર શંકા હોય એવું તમારે? એ જે સંગ ઉપર ને એ કુશનીનગર નું મોબેલ બેના ઉપર મને શંકા હે, બીજું કોઈ નહીં સાહેબ। શું નામ માસી તમારું? મારું નામ દરજી ભીખીબેન મનુભાઈ। માસી આ જે પાડોશી છે તમારો એ દીકરી સાથે શું બનાવ બન્યો? બસ દીકરી સાથે આ બસ તળાવમાંથી લાશ મળીને રાત્રે કોમે જતો તો લઈ ગયા ને એને રાત્રે આજ સિવિલમાં જતો કે કોઈ લેડીઝ આવી છે છોકરી કહી કે તમે જોઈ લો કે જોયું તેમને કે મારી છોકરી છે, પણ એમના બાપા છોકરી પર આધાર હતો। ઘરે બધું છોકરી પર હેઠતું હતું, કોઈ આગળ પાછળ છે નહીં, વિધવા આવ્યું। છોકરાનું મગજ એવું એટલું થોડું નહીં પાવરફુલ જુઓ, અને એના પર ઘર ચલાવતી હતી, મજૂર દુનિયામાં જતી હવા જઈને હજી ઘેર આવતી રહેતી હતી અને વોટર પાર્કમાં નોકરી કરતી હતી। અને એ ભાઈ એમ કહેતો હતો કે હું ઉતારીને હતી કે હું ઉતરીને કે ગાડીમાં જતો ને ટિફિને કે મારે ઘેર કે જે સંગો કરીને। હવે તમારી એક સોસાયટીના નાગરિક તરીકે એમને ન્યાય આપવા માટે શું કાર્યવાહી? બસ ન્યાય જોવો એના માં, બીજું કોઈ નહીં।